પ્રાથમિક તપાસ કરતાં એવું જણાય છે કે દર્દી 1:53 સિવિલ હોસ્પિટલ રાજકોટ ઇમરજન્સીમાં તપાસ માટે આવેલું. જ્યારે ઇમરજન્સીમાં આવ્યું ત્યારે તરત જ એને મેડિકલ ઓફિસર તથા સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવેલી અને ટ્રીટમેન્ટ પણ આપવામાં આવેલી. સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટરે દર્દીને દાખલ થવાની સલાહ આપેલી. પ્રાઇમરીલી દર્દીએ દાખલ થવાની ના પાડી, છતાં પણ સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા એમને સમજાવી અને દાખલ કરવાની સલાહ આપવામાં આવેલી. એમ માની અને દર્દી 1:54 એટલે વિધિન 1 મિનિટ એડમિટ કરી દેવામાં આવ્યું છે. પેશન્ટ એડમિટ થયા પછી વોર્ડ નંબર પેશન્ટને ગ્રીવિયસ ઇન્જરી નહોતી, ફક્ત એને માથામાં વાગેલું હતું, કોઈ બ્લીડિંગ તથા કંઈ હતું નહીં, એટલે ઇમરજન્સી વોર્ડમાં એડમિટ કરવાની જરૂર નહોતી. એટલે સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા એને સર્જિકલ વોર્ડમાં એડમિટ કરવામાં આવેલા. પેશન્ટને સ્ટ્રેચર પર વ્યવસ્થિત રીતે દર્દીને સર્જરીના વોર્ડમાં 4થા માળે એડમિટ કરવામાં આવેલું. એડમિટ કર્યા પછી દર્દીને તરત જ સર્જિકલ વોર્ડમાં હાજર રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવેલી અને દર્દીએ પોતે પણ કીધું કે મારી તપાસ થઈ ગઈ છે. એમના રિલેટિવને પણ સમજાવ્યું કે મારી તપાસ ડૉક્ટરે કરી છે. એ દરમિયાન સર્વન્ટે જે નોર્મલ કેસ પેપર હોય કે મેડિકો લીગલ કેસ પેપર હોય એટલા માટે પેશન્ટને નર્સિંગ સ્ટાફે મેડિકો લીગલ રજિસ્ટરમાં એનો કેસ ફોર્મલી રજિસ્ટર કરવાનો હોય છે. આટલી પ્રોસેસ પણ દર્દીના રિલેટિવે સિસ્ટરને કરવા દીધી નથી. સિસ્ટર આખું નામ પણ લખી શક્યા નથી. ફક્ત કાનાભાઈ નામ લખ્યું એટલી વારમાં રિલેટિવે પેશન્ટ સાથે ફાઇટિંગ ચાલુ કરી દીધી હતી અને વર્બલ એબ્યુઝ ચાલુ કરેલું. એ પછી પણ પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા માટે ઇન્જેક્શન્સ, આઈવી ફ્લુઇડ્સ બધું જ રેડી કરાવેલું, છતાં પણ રિલેટિવ્સે ભેગા થઈ અને પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી. અને આ બધું કર્યા પછી વિધિન 10 to 15 મિનિટ્સ વોર્ડમાંથી પેશન્ટને રિલેટિવ લઈ અને નીકળી ગયા. આ દરમિયાન પણ ડૉક્ટર્સે કન્ટિન્યુઅસ પેશન્ટને સમજાવ્યા છે કે તમારે દાખલ રહેવું જરૂરી છે અહીંયા અને તમે અહીંયા ટ્રીટમેન્ટ લો, છતાં પણ રિલેટિવ્સે પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી. વિડીયોમાં અમે તમને બીજો વિડીયો આપશું જેમાં હોસ્પિટલના સ્ટાફ પેશન્ટના રિલેટિવને સમજાવે છે કે સભ્યતાથી બોલો. અમારી પાસે બી અમારી પાસે જે છે દર્દી ક્યારે આવે છે, દર્દીને જે સારવાર આપવામાં આવે છે એ તપાસ કરીને ડિક્લેર કરી શકીએ અમે. એમને ના પણ આ પ્રાથમિક તપાસ છે. તમને મેડમ આ જો સારવાર આપી છે તો તપાસ કરવા, સારવાર આપવા જ નથી દીધી પેશન્ટના રિલેટિવે. એ જ કહું છું તો પછી સીસીટીવી ખરા અર્થમાં જાહેર કરવા જોઈએ, એફઆઈઆર કરવી જોઈએ. એ અમે કરશું. અમારી કમિટી જે માર્ગદર્શન આપશે, તપાસ પૂર્ણ થશે પછી આ પ્રાથમિક તપાસનો અહેવાલ આપું છું તમને. બીજો ફાઇનલ તપાસ ઓલા ડોક્ટરોની કઈ તપાસ પૂર્ણ થઈ ગઈ? કયા ડોક્ટરો? 15 ડોક્ટરો નથી આવતા, તેને અઠવાડિયું થઈ ગયું. એમાં તપાસ આપણે જે મુદ્દાની અત્યારે ચર્ચા કરીએ છીએ એની કરીએ આપણે. એમાં સાથે તપાસ જ ખાલી થશે. બેન, આટલી મોટી આપણી સિક્યુરિટી હોય છે, લાખો રૂપિયા દર વર્ષે આપણે સિક્યુરિટી પાછળ ખર્ચીએ છીએ. પેશન્ટ મોબાઈલ લઈને અંદર આવી જાય, ઝઘડો કરે, તેમ છતાં એની પણ તપાસ કરશું અમે. સિક્યોરિટીની એ પણ તપાસ ચાલુ છે અમારી. મીડિયાને તો એટલે ટૂંકમાં એટલી બધી સ્ટ્રિક્ટ છે, અમે બધા એના રિલેટિવ્સ કેવી રીતે આટલું મોટું ક્રાઉડ આવી ગયું એ અમારે તપાસ ચાલુ છે. એની કોઈ કાર્યવાહી કરશો બેન? અમે તપાસમાં કંઈક જણાશે તો કાર્યવાહી ચોક્કસ કરશું. સીધી રીતે વાત છે, કોઈ પણ દર્દી કે એના સગા જો તેની સાથે કંઈ થયું ન હોય તો કોઈ આ રીતે વર્તન ન કરે, સ્વાભાવિક છે. તો આ થયું કઈ રીતે, સત્ય હકીકત શું છે એ જણાવો. આ પ્રાથમિક તપાસ છે. જે સત્ય હકીકત મારી પાસે છે ટાઈમ સાથેની છે, બરાબર. હજી બીજી કોઈ ઊંડાણમાં તપાસ કરશું. આ જે વિધિન 2 અવર્સ જે પ્રાથમિક તપાસ કરી છે એનો રિપોર્ટ છે અને આના પછી પણ ઊંડાણમાં તપાસ અમારી કમિટી કરશે અને આજ સાંજ સુધીમાં અમને જવાબ પણ આપશે. ઘટનાની આજે સવારે. ત્યાં સુધી તમને જાણ નથી આ ઘટના. બેન, 40 બેન જે પેલા જે બેન જે આક્ષેપ કરીએ છે કે 40 થી 50 મિનિટ સુધીનો સમય છે અને 40 થી 50 મિનિટ તો પેશન્ટ વોર્ડમાં એડમિટેડ એટલે હોસ્પિટલમાં એડમિટેડ જ નથી રહ્યું. તમે કહો કે એમને સારવારની પ્રોસિજર શરૂ કરી, એ બેન કહે છે કે અમે 4થા માળ સુધી જાતે લઈને ગયા હતા
અમારી પાસે વિડીયો છે કે સર્વન્ટ અને સ્ટ્રેચર ભેગા પેશન્ટ શિફ્ટ થઈ રહ્યા છે. પેશન્ટ ચાલતું આવેલું છતાં પણ અમે સ્ટ્રેચર પર પેશન્ટને મોકલેલું છે. એ વિડીયો પણ અમારી પાસે છે. સ્ટ્રેચર વાળો વિડીયો 100% તપાસ પૂર્ણ થયે જાહેર કરશું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.